वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज मिली हुई स्थायी समिति की बैठक में 7 कार्यों को एजेंडा पर लिया गया था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में यह बैठक मिली थी और बैठक में चर्चा के अंत में 7 कार्यों को मंजूरी दे दी गई थी। दरअसल वडोदरा महानगर पालिका के कर्मचारियों के यूनिफॉर्म, उत्तर जोन में पानी की नलिका समेत के कई 7 कार्य इस दौरान चर्चा में लिए गए थे और चर्चा के अंत में इन 7 कार्यों को मंजूरी दे दी गई थी। तब कौन कौन से कार्यों को मंजूरी दी गई है, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने विस्तृत में जानकारी दी है। આજની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 દરખાસ્તો હતી। 7 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી બરોડા જતા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું। એ 67 હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું છે। 8,04,095 રૂપિયા વત્તા જીએસટીનો ખર્ચ મૂકી અને 67 કામ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવ્યું હતું, જે જાણમાં લીધું છે। વડોદરા શહેરના અલગ અલગ એરિયાની ડ્રેનની જે પ્રેશર લાઇન છે એના મેન્ટેનન્સ માટે જે 30 લાખનો 27% વધુનો ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। મહાનગરપાલિકાની અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ માટે 24-25 પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું 6.50% ઓછાના ભાવે 25,29,100 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ચૂનાની ફાંક ખરીદવાના કામને 33,45,000ની ખરીદી કરવાનો ઓરિજિનલ ઇજારો 54 લાખનો હતો, જેમાંથી 20 લાખ સ્થાયી મજૂરી કર્યા હતા। ત્યારબાદ બીજી 33,45,000ની વધુ ખરીદી માટે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13ની પાણી નળિકા નિભાવણીનો જે વાર્ષિક ઇજારો છે 25 લાખની મર્યાદામાં 11.77% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે। મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇડ લાઇટિંગ તથા તેની નિભાવણી કરવાના કામે જે ઇજારાથી કેબલ ખરીદવાનો જે લોએસ્ટ ઇજારાદાર હતા 2.3% ઓછા 71,80,950ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 11માં પસાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામે 11.9%ના ઓછા મુજબ 44,33,248ના કામને મંજૂરી આપવામાં આવી છે। આ જગ્યાએ વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એને મંજૂર કરવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।